નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 8મું, જેનું નામ છે માય મૂડ્સ માય ફિલિંગ્સ. આ પાઠના ભાગ 3ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો જોઈશું, જેમાં વોકેબ્યુલરી અને સ્પીકિંગની અંદર જે પ્રવૃત્તિઓ આપેલી છે તેના વિશે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ પાઠ 8મો, ભાગ 3. See the faces and enact the feelings and emotion. તો ચિત્ર જુઓ અને તેમાં જે પ્રકારે આપણને બતાવવામાં આવ્યું છે તેના લાગણીઓ છે, તે જે ભાવ દર્શાવવામાં આવ્યો છે તે જુઓ. જેમ કે પહેલું હેપી, તો પહેલા ચિત્રની અંદર આપણને ખુશ હોય ત્યારે કે પ્રકારનો ચહેરો હોય તે જોવા મળી રહ્યો છે. તેની બાજુમાં છે તે એંગ્રી એટલે કે ગુસ્સાવાળો ચહેરો જોવા મળ્યો છે. ત્યાર પછી છે નીચે સરપ્રાઇઝડ એટલે કે આશ્ચર્ય થાય ત્યારે કેવો ચહેરો થાય તે જોવા મળે છે. ત્યાર પછી સેડ એટલે કે ઉદાસ હોઈએ ત્યારે કેવો ચહેરો હોય તે જોવા મળે છે. તેની નીચે ક્રાય એટલે કે રડતા હોય ત્યારે કેવો ચહેરો હોય તે જોવા મળે છે. અને છેલ્લે લાફ એટલે કે હસતા હોય ત્યારે કેવો ચહેરો હોય તે જોવા મળે છે. ચાલો, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ ઓપ્શન. યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યાઓ આપણે હવે પૂરવાની છે. પહેલું, ટુડે ઇઝ માય બર્થડે, આઈ એમ વેરી હેપી. આજે મારો જન્મદિવસ છે, હું ખૂબ ખુશ છું. બીજું, આઈ ફીલ સેડ વેન આઈ એમ અલોન એટ માય હોમ. હું ઉદાસ રહું છું જ્યારે હું ઘરે એકલો હોઉં છું. ત્રીજું, આઈ એમ વેરી સેડ બીકોઝ આઈ લોસ્ટ માય બુક. હું ખૂબ જ ઉદાસ છું કારણ કે મારી બુક ખોવાઈ ગઈ છે. ત્યાર પછી ચોથું, આઈ વિલ ગો ટુ માય ફ્રેન્ડ્સ હાઉસ વિધાઉટ ઇન્ફોર્મિંગ હિમ. આઈ વોન્ટ ટુ ગીવ અ સરપ્રાઇઝ. હું મારા મિત્રના ઘરે તેને જાણ કર્યા વગર ગયો કારણ કે હું તેને સરપ્રાઇઝ આપવા માંગતો હતો. પાંચમું, વેન પીપલ થ્રો ગાર્બેજ ઓન ધ રોડ, આઈ બીકમ વેરી એંગ્રી. જ્યારે લોકો રસ્તા પર કચરો ફેંકે છે ત્યારે મને ખૂબ જ ગુસ્સો આવે છે. છઠ્ઠું, ડોન્ટ ક્રાય ફોર ચોકલેટ્સ. ચોકલેટ માટે રડશો નહીં. સાતમું, વેન ઓલ ફ્રેન્ડ્સ મીટ વી એન્જોય એન્ડ લાફ ક્વાઇટ અ લોટ. જ્યારે અમે બધા મિત્રો મળીએ છીએ ત્યારે અમે ખૂબ જ મજા કરીએ છીએ, હસીએ છીએ અને છૂટા પડીએ છીએ. ત્યાર પછી એક્ટિવિટી આપેલી છે, પ્લે ધ ગેમ વોટ ઇઝ હી સી ડુઈંગ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર. રમત રમવાની છે, જેમાં કઈ રીતે રમશું? તો શિક્ષક વર્ગમાં 2 જૂથ બનાવશે અને બંને જૂથમાંથી એક વિદ્યાર્થી વર્ગ સમક્ષ ઊભા થશે. એક વિદ્યાર્થી આંખો બંધ કરશે જ્યારે બીજો વિદ્યાર્થી કોઈ ક્રિયા કરશે, જેમ કે ડાન્સિંગ. આંખો બંધ કરનાર વિદ્યાર્થી પોતાના જૂથના વિદ્યાર્થીઓને નીચે મુજબની ક્રિયા દર્શાવતા પ્રશ્નો પૂછશે કે ઇઝ હી સી સિંગિંગ, ઇઝ હી સી પ્લેઇંગ, ઇઝ હી સી ડાન્સિંગ. તે જૂથના વિદ્યાર્થીઓ યસ અને નોમાં જવાબ આપશે. જો 3 વારના પ્રશ્નોમાંથી જવાબ નહીં મળે તો આંખો બંધ કરેલા વિદ્યાર્થી આંખો ખોલીને ક્રિયા જોશે અને સાચો ઉત્તર આપશે કે સી ઇઝ ડાન્સિંગ. ત્યારબાદ બંને વિદ્યાર્થીઓ આ ક્રિયા કરશે અને કહેશે કે વી આર ડાન્સિંગ. જે જૂથના વિદ્યાર્થીઓ એક જ પ્રશ્નમાં ક્રિયા ઓળખશે તેને શિક્ષક પોઈન્ટ આપશે. વધુ પોઈન્ટ્સ મેળવનાર જૂથ વિજેતા બનશે. વિદ્યાર્થી મિત્રો, આખી રમત છે તેને આપણે ટૂંકમાં સમજીએ તો વર્ગમાંથી
એક એક વિદ્યાર્થી છે તેને ઊભો કરવાનો છે, એક વિદ્યાર્થી છે તે આંખો બંધ કરશે અને એક વિદ્યાર્થી ક્રિયા કરશે અને તે ક્રિયા કઈ કરે છે તે આંખો બંધ કરનાર વિદ્યાર્થીએ ઓળખવાની છે. દાખલા તરીકે એક વિદ્યાર્થી છે તેને ગાવાની ક્રિયા કરવાનું કહેવામાં આવ્યું તો આંખો બંધ કરેલ વિદ્યાર્થી છે તે જુદા જુદા પ્રશ્નો પૂછશે કે હી ઇઝ સિંગિંગ, હી ઇઝ પ્લેઇંગ, હી ઇઝ ડાન્સિંગ, આવા જુદા જુદા પ્રશ્નો પૂછશે અને સામે બેઠેલા વિદ્યાર્થીઓ તેના જવાબ આપશે અને જો સાચો જવાબ હશે તો તેઓ યસ કહેશે અને તેના જવાબો સાચા પડશે અને ત્યાર પછી બંને મિત્રો સાથે મળી અને બોલશે કે વી આર સિંગિંગ, કે વી આર ડાન્સિંગ, કે વી આર પ્લેઇંગ. આવા અલગ અલગ ક્રિયાઓ છે તે આપણને અહીં આપી છે, જેમ કે પ્લેઇંગ, વોશિંગ, કટિંગ, ડાન્સિંગ, સિંગિંગ, બાથિંગ, રાઇટિંગ, રીડિંગ, રનિંગ, જમ્પિંગ, સ્લીપિંગ, ડ્રિંકિંગ, ઇટિંગ, આવી ઘણી બધી ક્રિયાઓ અહીં આપેલી છે. આ ક્રિયાઓ આપણે લખી શકીએ. વધારે ક્રિયાઓ લખવા માટે ખાના પણ આપેલા છે, આપણે બીજી ક્રિયાઓ પણ લખી શકીએ અને આવી ક્રિયાઓ કરતા જઈએ અને પ્રશ્ન પૂછતા જઈએ, જવાબ મેળવતા જઈએ અને રમત આગળ વધે. ત્યાર પછી રીડ, મેક, પેર્સ એન્ડ ઇનેક્ટ. ત્યાર પછી વાંચો, જૂથમાં ભજવો. આરાધ્યા, હાય, હાઉ વોઝ યોર સન્ડે? કેમ છે તારો રવિવાર કેવો રહ્યો? અથર્વ, ગ્રેટ, આઈ વેન્ટ ટુ ધ ફેર. સારો, હું મેળામાં ગયો હતો. આરાધ્યા, વોટ ડીડ યુ સી ધેર? ત્યાં શું જોયું? અથર્વ, મેરી ગો રાઉન્ડ, ટોય સ્ટોલ્સ એન્ડ જાયન્ટ વ્હીલ. મેં મેરી ગો રાઉન્ડ, રમકડાની દુકાનો અને મોટું ચકડોળ જોયું. આરાધ્યા, વાવ, ડીડ યુ એન્જોય ઇટ? શું તમે તેનો આનંદ માણ્યો? અથર્વ, ઓફકોર્સ, આઈ એન્જોયડ ઇટ વેરી મચ. હા, મેં તેનો ખૂબ આનંદ માણ્યો. ત્યાર પછી બીજું છે અભી, હાય, હાઉ આર યુ? હાય, કેમ છો તમે? હિતેશ, આઈ એમ ફાઇન, વોટ આર યુ ડુઈંગ ટુડે? હું મજામાં, તમે શું કરી રહ્યા છો આજે? અભી, આઈ એમ ગોઈંગ ટુ પ્લે બેડમિન્ટન ટુડે, વિલ યુ જોઈન મી? હું આજે બેડમિન્ટન રમવા માટે જાઉં છું, શું તમે મારી સાથે જોડાશો? હિતેશ, યસ, આઈ વિલ, આઈ ઓલ્સો લાઇક ટુ પ્લે બેડમિન્ટન. હા, હું જોડાઈશ, મને પણ બેડમિન્ટન રમવું ગમે છે. અભી, ગુડ, લેટ્સ ગો. સારું, તો ચાલો જઈએ. ત્યાર પછી રીના, યુ લુક હેપી ટુડે? તું આજે ખુશ દેખાય છે. કાવ્યા, યસ, આઈ પાસ્ડ ઇંગ્લિશ એક્ઝામિનેશન. કે હા, મેં અંગ્રેજીની પરીક્ષા પાસ કરી લીધી. રીના, કોંગ્રેચ્યુલેશન્સ, અભિનંદન. કાવ્યા, થેન્ક્સ અ લોટ ડિયર, તારો ખૂબ ખૂબ આભાર. રીના, યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. ત્યાર પછી ગીવ અ સ્પીચ ઓન ગોડ હનુમાન. હનુમાનજી વિશે આપણે જો વક્તવ્ય આપવાનું હોય તો કેવી રીતે આપી શકાય? તો અહીં આપણને નમૂના રૂપ આપ્યું છે, ચાલો જોઈએ કે હનુમાનજી વોઝ ધ સન ઓફ દેવી અંજના એન્ડ વાયુદેવ. હનુમાનજી દેવી અંજના અને વાયુદેવના પુત્ર હતા. હી ઇઝ ઓલ્સો નોન એઝ પવનપુત્ર, તે પવનપુત્ર તરીકે પણ ઓળખાય છે. વન્સ હી વોન્ટેડ ટુ ઇટ ધ સન, એકવાર તે સૂર્યને ખાવા માંગતા હતા. હી ન્યૂ ઓલ ધ 4 વેદ્સ પરફેક્ટલી, તે ચારેય વેદોને સંપૂર્ણ રીતે જાણતા હતા. હી વોઝ અ ડિવોટી ઓફ શ્રી રામ, તેઓ શ્રી રામના ભક્ત હતા. હી હેલ્પડ શ્રી રામ ટુ સર્ચ દેવી સીતા, તેણે શ્રી રામને દેવી સીતાને શોધવામાં મદદ કરી હતી. હી ક્રોસ્ડ ધ સી એન્ડ બર્ન્ટ લંકા, તેણે સમુદ્ર પાર કરીને લંકાને બાળી નાખી હતી. શિક્ષક મિત્રો બીજા પ્રેરણાદાયી પાત્રો વિશે માહિતી આપશે અને બાળકોને બોલવા માટે પ્રોત્સાહિત કરશે. તો આ પ્રકારે અહીં નમૂનારૂપ આપણે હનુમાનજીનું વિશે વક્તવ્ય જોયું. એવી જ રીતે બીજા કોઈ પાત્ર વિશે પણ વક્તવ્ય બોલી શકાય. ડુ ઇટ યોરસેલ્ફ, હવે તમારે તમારી જાતે કરવાનું છે, જેમાં
પ્રિપેર અ લિસ્ટ ઓફ WH ક્વેશ્ચન્સ એન્ડ આસ્ક ધેમ ટુ યોર ક્લાસમેટ્સ એન્ડ ફ્રેન્ડ્સ. WH વાળા પ્રશ્નો હું, વોટ, વેર, વેન થી શરૂ થતા હોય આવા પ્રશ્નો તમારે શોધવાના છે અને તમારા મિત્રો તેમજ તમારા સહધ્યેયીઓને તે પ્રશ્નો પૂછી અને તેના જવાબો મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 8 નો ભાગ 3 છે તે પૂરો થાય છે. આગળના પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 4 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.